अरवली जिले के मालपुर तालुका के नानावाड़ा गांव में विकास के नाम पर गंदगी का साम्राज्य देख करके स्थानीय ग्रामीणों में गुस्सा है। पिछले कुछ समय से सरकारी अधिकारियों और जमींदारों को मिलीभगत के कारण नानवाड़ा गांव में जो भी काम होता है वो विकास के नाम पर भ्रष्टाचार के रूप में देखा जाता है। सरकारी अधिकारियों की ऐसी मिलीभगत वाली नीति से ग्रामीण परेशान नजर आ रहे हैं। नानवाड़ा गांव में जगह जगह पानी के गड्ढे नजर आते हैं। गांव की एक भी सड़क ऐसी नहीं है जहां गंदगी नजर न आती हो। गांव की मुख्य सड़क नानवाड़ा गांव के ब्राह्मण पलिया से होकर के गुजरती है, जो टिस्की गोपालपुर होते हुए मोडासा तक जाती है। હું નાનાવાડા ગામથી શુક્લ દિલીપકુમાર જટાશંકર નિવૃત્ત શિક્ષક તરીકે રજૂઆત કરું. દિવાળી વખતે આ ગટર કામ થયું ખરું. એ ગટર કામ બિલકુલ બેકાર છે. એમાં કોઈ પણ પાણી જવાની કોઈ વ્યવસ્થા કરી નથી ખરું. ખોદી નાખ્યું છે, ખાડા પડી ગયા છે. દિવાળી પરની આ સમસ્યા છે. કોન્ટ્રાક્ટર અને જે તાલુકાના કર્મચારીઓ છે એની મિલીભગતથી આ બધું છે. કોઈનું સાંભળતો નથી એ માણસ. દિવાળીના ખાસ તહેવારોમાં એને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે અઠવાડિયું કાઢી નાખો, છતાં પણ એમણે આ કામ કર્યું છે ખરું. કોઈ ગટર લાઇનનું પાણી કોઈ જગ્યાએ જતું નથી. તમે જોઈ શકો છો ખુલ્લે પાણી જાય છે. પાણી જવાનું કોઈ એને ખાનું જો જોઈએ ખરું, ઢોકણા આગળ એ ખાનું પણ એને મૂક્યું નથી, નિકાલ જ નથી અને કોઈ નિકાલ નથી. આવું એક નહીં, આગળનું જે કામ થયું માતાજી આગાડી એ પણ ગટરનું કામ એવું જ થયું છે કે એક ટીપું પાણી પણ એમાં ગયું નથી અને છતાં પણ આવું કામ કરવું. આ ગામની એક નહીં આવી ઘણી. આ રોડ છે એ જાહેર રોડ છે, હાઈવે જેવો છે. ડિસ્કીથી મોડાસા જોઈન્ટ થાય છે. આમ જોઈએ તો સોમપુરથી અમદાવાદ આણંદ તરફ જવાનું છે. એટલે આ રોડ એવો છે 24 કલાક ચાલુ ચાલે છે અને લોકોને ખૂબ તકલીફ પડે છે. એમાં વૃદ્ધ માણસો છે, એ વૃદ્ધ માણસો તો 2-3 પડીએ ગયા ખરું, એમને ફ્રેક્ચર થયો ખરું. એટલે આ રોડનું સત્વરે કામ થવું જોઈએ. ગામની આ સમસ્યા છે એ સમસ્યા હલ થવી જોઈએ. આ ગામની ઘણી બધી સમસ્યા એવી છે. આરોગ્ય કેન્દ્ર છે, આરોગ્ય કેન્દ્ર બુધવારે એકલી જ ખુલે છે. આજે કેટલાય વર્ષથી આરોગ્ય કેન્દ્ર છે, પણ દરરોજ જે ખોલવું જોઈએ, લોકોને સવલત મળવી જોઈએ ખરું. આજે મારે પોતાનું સર્ટી લેવું હતું તો માલપુર જવું પડ્યું. અને 2 કલાક બેઠા પછી મને પેલા એક વિધવા છે ને એનું પેન્શનનું ઉંમરનું સર્ટિફિકેટ મળ્યું. આવી સમસ્યાઓ છે. ત્યાર પછી આંગણવાડી છે, આંગણવાડી બની ગઈ છે પણ એનું ઉદ્ઘાટન હજુ થયું નથી ને. એ રીતે આ રોડનું સત્વરે કામ થવું જોઈએ. ગામના વૃદ્ધો, આગેવાનો એ બધાની નમ્ર વિનંતી છે કે સત્વરે આ કામ થવું જોઈએ અને ફરીથી આની તપાસ થવી જોઈએ. આ જે ગટર લાઈનનું કામ થયું છે ખરું, એનું સત્વરે તપાસ થવી જોઈએ. એમાં પૂરો સિમેન્ટ પણ વપરાયો નથી અને બિલકુલ વેઠ ઉતારવામાં આવી છે.